મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા મહાયુદ્ધ વચ્ચે ભારતમાં ગેસ સંકટ જોવા મળી રહ્યું છે। હાલ દેશભરમાં કોમર્શિયલ ગેસનો જથ્થો ખૂટી પડ્યો છે અને ઘરેલું ગેસ અનિશ્ચિત થયો છે। ગેસ એજન્સી બહાર લોકોની લાઈનો છે તો અનેક ઉદ્યોગ અને ધંધા પડી ભાગ્યા છે। અત્યારે આ ગેસ સંકટ વચ્ચે વિદેશથી સતત ગેસના જહાજો ભારત પહોંચી રહ્યા છે। ભારતમાં અત્યાર સુધી કુલ 4 જહાજ લાખો મેટ્રિક ટન ગેસનો જથ્થો લઈને દેશના અલગ અલગ બંદરે પહોંચ્યા છે, જેમાં આજે વધુ એક એલપીજી પેકેક્સ પાયનિયર અમેરિકાના ટેક્સાસથી ન્યૂ મંગલોર પોર્ટ પર પહોંચ્યું છે। આ પહેલા 16 માર્ચે મુન્દ્રા પોર્ટ પર શિવાલિક પહોંચ્યું હતું, ત્યારબાદ દ્વારકા પાસે વાડીનાર પોર્ટ પર નંદાદેવી પહોંચ્યું, ત્યાર પછી મુન્દ્રા પોર્ટ પર જગલાડકી નામનું ગેસ ભરેલું જહાજ 18 માર્ચે પહોંચ્યું હતું। ભારતમાં ગેસ સ્ટોર કરી શકાય તેવી વ્યવસ્થા નથી અને દેશમાં મોટા ભાગનો ગેસનો જથ્થો આયાત કરવામાં આવે છે। યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટ્રીટ ઈરાને બંધ કરી દેતા મોટું ગેસ સેકન્ડ સર્જાયું છે। જો કે ઈરાન ભારતના જહાજોને રોકી રહ્યું નથી, તે રાહતના સમાચાર છે। ભારત સરકારના કહેવા મુજબ હોર્મુઝની ખાડીમાં હજુ પણ ભારત આવવા માટે 22 જેટલા ભારતીય જહાજો લાઇનમાં છે, જેમાંથી 6 જહાજો સંપૂર્ણપણે એલપીજી ભરેલા છે, એક જહાજ નેચરલ ગેસથી ભરેલું છે, જ્યારે 4 જહાજો ક્રૂડ ઓઇલ લઈને ભારતમાં આવી રહ્યા છે।